મોર્નિંગ નવા વિડીયોમાં સ્વાગત છે તમારું। આજનો વિડીયો તમારા માટે ઉપયોગી અને દરેક લોકો ભાઈ છે ને એમ કહે છે કે કમલેશભાઈ આજનો વિડીયો તમે જોરદાર લઈને આવ્યા છો। અહીંયા આપણે દરેક પ્રકારની લોનની ફેસિલિટી આપીએ છીએ કસ્ટમરને અને બેંક થ્રુ આપીએ છીએ અને કસ્ટમરની દરેક પ્રકારની પ્રોફાઇલ આપણે અહીંયા સેટ કરીએ છીએ। હું અત્યારે અમદાવાદની અંદર આવ્યો છું એક એવા તમારા સોલ્યુશન માટે કે અર્બન મની તમારે જિંદગીમાં લોન તો લેવી જ પડતી હોય છે। મેં પણ લીધેલી છે, ઘણા બધા લોકોએ લોન તો લીધી હોય છે ને આપણે લોનથી છે ને જીવનમાં ઘણું બધું નવું કરી શકતા હોય છે। પણ અત્યારના યુગમાં લોન છે ને લોનના પ્રકાર ઘણા બધા થઈ ગયા છે અને ખરેખર લોનનો તો હું બહુ આભારી છું કે જીવનમાં તમારે કંઈ નવું કરવું, પ્રગતિ કરવી હોય ને તો તમે લોન લઈને કોકના પાસે લેવા કરતાં લોન લેવી વધારે સારી હોય છે। હું મારી દ્રષ્ટિએ તો કદાચ કહું ને કોઈ પાસે પૈસા ના લેવાય જિંદગીમાં, સાહેબ લોન લેવાય નહીં, એમાંય બેંકમાંથી લોન લેવી જોઈએ જેથી કંઈક બધું જ પ્રોસેસ અને બધી આપણું જીવન છે ને સિક્યોર રહે, કોઈ આવીને આપણે પાસે માંગવા ના આવે। તો અત્યારે હું છે ને અમદાવાદની અંદર આવ્યો છું અર્બન મનીની અંદર અને એડ્રેસ લોકેશન પર તમને સ્ક્રીન ઉપર આપી દઈશ અને જો કદાચ તમારે વધારે માહિતી જોઈએ તો તમે ફોન પણ કરી શકો છો। પહેલાં તો જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। કેમ છો બેન? જય શ્રી કૃષ્ણ। હવે તમારું નામને થોડોક પરિચય કીધો, આપણે બેસી અને શાંતિથી ચર્ચા કરીએ આજે। હવે લોન ઘણી બધી પ્રકારની લોન હોય છે તો આપણે અર્બન મનીની અંદર કયા કયા પ્રકારની લોન મળતી હોય છે પહેલાં તો તમારું નામને થોડોક પરિચય આપી દો। મારું નામ મહાવીર કટારિયા છે અને હું અર્બન મનીથી વાત કરી રહ્યો છું। અર્બન મની સીજી રોડ ઉપર આવેલી છે આપણી ઓફિસ અને અહીંયા આપણે દરેક પ્રકારની લોનની ફેસિલિટી આપીએ છીએ કસ્ટમરને અને બેંક થ્રુ આપીએ છીએ અને કસ્ટમરની દરેક પ્રકારની પ્રોફાઇલ આપણે અહીંયા સેટ કરીએ છીએ। બિલકુલ, અત્યારે લોનની અંદર છે ને ધક્કા બહુ ખાવા પડતા હોય છે ઘણી વખત આપણાને જે નોલેજ નથી હોતું, કારણ કે બધા લોકોને બધું નોલેજ નથી હોતું। અત્યારની જે પેઢી આવી છે એ લોકોને ઘણી બધી વસ્તુનું નોલેજ નથી હોતું, તો આપણી પાસે કયા કયા પ્રકારની લોન થઈ જતી હશે એ જણાવશો મને? કમલેશભાઈ, તમારી વાત એકદમ સાચી છે કે ઘણા કસ્ટમરો એવા હોય છે જેમને લોનનું નોલેજ નથી હોતું અને એ લોકો જાતે જઈને ટ્રાય કરે છે અને એમનું સિબિલ પણ બગાડી દે છે। તો જાતે જઈને ટ્રાય કરે એમાં સિબિલ કેવી રીતના બગડે? એ લોકો દરેક બેંકમાં ઇન્ક્વાયરી જનરેટ કરે છે, જે ઇન્ક્વાયરી એમના સિબિલ ઉપર ઇફેક્ટ કરતી હોય છે, જેના કારણે એમનું સિબિલ સ્કોર ઘટે છે। એ કેવી રીતના ઘટે? એક એવી રીતે કે દરેક ઇન્ક્વાયરીના અમુક પોઈન્ટ સિબિલના એ ઇન્ક્વાયરીથી સિબિલમાં ખાલી બેંકમાં જવાથી એ વસ્તુ પ્રશ્ન થતો હોય છે? યસ। આ બધી જ બેંકોમાં થતું હોય છે? હા, આ બધી જ બેંકોમાં। શું વાત છે? આ નોલેજ જ નથી, મને નથી લોન। જેના કારણે એ વસ્તુ ઘણા કસ્ટમરોને નોલેજ નથી હોતી અને એમને પોતાને બી નથી ખબર હોતી કે મારી પ્રોફાઇલ કઈ જગ્યાએ સેટ થશે અને કઈ બેંકમાં મારી પ્રોફાઇલ પ્રોપરલી થઈ જશે અને મને રેટ ક્યાં સારું મળશે મારી પ્રોફાઇલ પ્રમાણે। જ્યારે કે એ બધા જ ઇશ્યુ આપણે અહીંયા એનું નિવારણ થાય છે, કેમ કે આપણે કસ્ટમરની પ્રોફાઇલ પહેલા જ મંગાવી લઈએ છીએ અને એ પ્રોફાઇલ પ્રમાણે કેલ્ક્યુલેશન કરી લઈએ છીએ અને કઈ બેંકમાં થશે એ અમને અહીંયા જ ખબર પડી જાય છે અને એ જ બેંકમાં અમે એની પ્રોફાઇલ લોગિન કરીએ છીએ, જેના કારણે રિજેક્શનના ચાન્સ બહુ જ ઓછા થઈ જાય છે અને કસ્ટમરનું સિબિલ જે કહેવાય છે ઇન્ક્વાયરીના કારણે બગડે છે એ નથી બગડતું। અને મને બીજું એ જણાવો કે આપણી પાસે કઈ કઈ લોન થઈ જતી હોય છે, કારણ કે લોનના ઘણા બધા પ્રકાર હોય છે। હોમ લોન હોય છે, મોર્ગેજ લોન હોય છે, પ્રોપર્ટી લોન હોય છે, કેટલા પ્રકારની લોન હોય છે, તો બધા જ પ્રકારનીમાં તમે મદદ કરશો કે શું કરશો? હા કમલેશભાઈ, અમે બધી જ પ્રકારની લોન કરીએ છીએ। હોમ લોન લઈ લો, પ્રોપર્ટી માટેની મોર્ગેજ લોન લઈ લો, ઓડી છે, સીસી છે, બરાબર, બીએલ પીએલ છે, પછી કોઈ બિલ્ડરને કન્સ્ટ્રક્શન કરવા માટે લોન જોઈએ જેમ કે કહેવાય પ્રોજેક્ટ ફંડિંગ, એ પણ આપીએ છીએ। નવી અને જૂની ગાડી લેવા માટેની જે ફંડિંગ હોય છે એ પણ અમે કરીએ છીએ। એના સિવાય પણ અમે ઘણા જે કહેવાય છે એબ્રોડના માણસો છે જે કહેવાય છે એ લોકોને પણ ફંડિંગ આપીએ છીએ। બધું જ, એટલે ટોટલી મને એવું લાગે છે કે તમારે બેંકો ધક્કા ખાવાની જરૂર નથી, ખાલી અર્બન મનીમાં આવી જાવ ત્યાં તમારે બધું સોલ્યુશન થઈ જવાનું। સોલ્યુશન તમને અર્બન મનીમાં મળી જશે, કસ્ટમરને ક્યાંય ધક્કા ખાવાની જરૂર નહીં પડે અને સારી અને વ્યવસ્થિત રીતે એમને સુવિધા આપવામાં આવશે। તો પૈસા થશે કે નહીં? તમારી પાસે હું આવું, કદાચ મેં લોન કરાવી લીધી, મારે જેટલી લોન જોતી હતી તમે મને લોન આપી દીધી, તો એનું અર્બન મની પૈસા લઈએ કે ના લઈએ કાંઈ? સર, અમે એક પણ રૂપિયો કસ્ટમરથી નહીં લઈએ। તો પછી પૈસા કેવી રીતે? ઓફિસ ચાલે કેવી રીતે? અમારું દરેક બેંકો જોડે ટાઈઅપ છે। ઓકે, અમે કોઈ પણ રૂપિયો પણ કસ્ટમર જોડેથી નથી લેતા। ઘણીવાર તો અમે કસ્ટમરની પ્રોસેસિંગ ફીસ પણ વેવર કરાવીને આપીએ છીએ શું વાત અમુક કેસોમાં। એટલે આ બધી બેંકોમાં આવી સ્કીમો ચાલતી એટલે આપણા ધ્યાન બહાર જ હોય છે, તમને આ બધું નોલેજ હોય તો તમે આ બધું જ અમને પ્રોવાઈડ કરી આપો છો? ટોટલી બધું જ? પછી કદાચ ઘણા એવા હોય છે કે જેની પાસે કહેવાય છે કે ઘણા ડોક્યુમેન્ટ ઘટતા હોય અથવા કોઈ લોકો બિઝનેસ સાથે સંકળાયેલા ન હોય કાં તો પ્રાઇવેટ જોબ કે અથવા બીજી કોઈ બિઝનેસ કરતા હોય કે જેને ઇન્કમ પ્રૂફ ના હોય,
તો એવાની પણ લોન થઈ શકે કે ના થઈ શકે? હા સર, અગર વાત છે કે ઇન્કમ યા પ્રૂફની, તો એ કદાચ ને ના હોય કે બધા ડોક્યુમેન્ટ્સ ના હોય તો એની પણ કોઈ ઇશ્યુ નથી. આપણી પાસે 30+ બેંક છે, 30 બેંકો છે, તો આપણી પાસે ઘણી એવી ફાઇલો પણ છે અને અમે કાઢીએ આવા જે કેસીસ હોય આવા કાઢી અને એમને પણ હોમ લોન જે છે એ અમે પ્રોવાઈડ કરીએ અને મળી જશે. એટલે હવે તો અત્યારના પહેલા બધું બહુ ધક્કા ખાવા પડતા એક જગ્યાએ, પણ હવે તમારે ધક્કા ખાવાની જરૂર નહીં પડે, કારણ કે અર્બન મની છે એટલે તમારું બધું જ કામ અહીંયા થઈ જશે. કારણ કે જે બધું પ્રોસેસ છે એ બધું ઓનલાઈન છે અને કસ્ટમરને ક્લાયન્ટને આમ ધક્કા ખાવાનું તો ના જ છે, ભૂલી જ જાઓ તમે. ભૂલી જ જાઓ. એટલે અહીંયા તમારા ત્યાં આવશું એટલે બધું જ અહીં પ્રોસેસ તમારી થઈ જશે. એજ્યુકેશનની લોનની વાત કરીએ તો એજ્યુકેશન લોનમાં આપણે લોન થઈ જશે કે નહીં થઈ જશે? હા સર, એ પણ થઈ જશે. સ્ટુડન્ટને કદાચ બહાર જવાનું હોય સ્ટડી માટે યા સ્ટુડન્ટ બહાર રહે છે તો એની પણ થઈ જશે એજ્યુકેશન લોન. એજ્યુકેશન લોન પણ થતી હોય છે. બીજું કોઈ કદાચ કોઈ એવા બેંકની અંદર આપણા ઘણી ફાઇલો બગડી ગઈ હોય, ઘણી વખત ખબર છે આપણી એક ભૂલના કારણે, મારી જ વાત કરું ને તો કે બેંકની અંદર છે ને હું 2 સહી કરતો હતો, એટલે એક ગુજરાતીમાં ને એક ઇંગ્લિશમાં, તો ચેક બાઉન્સ થાય. હવે ચેક બાઉન્સ પૈસાના કારણે નથી થયા, સહીના કારણે, પણ બેંકની અંદર તો સિબિલ સ્કોર તમારો ખરાબ થઈ ગયો. બરાબર છે. તો એવા ઘણા બધા ફાઇલો કે એવું કંઈક બગડી ગયું કે કંઈક બહુ મેજર પ્રોબ્લેમ ના હોય અને એ બગડી ગયું તો તમે સોલ્વ કરી આપશો? હા સર, એ પણ અમે સોલ્વ કરી આવે, કારણ કે મેં તમને કીધું ને કે અમારું 30 બેંક છે તો અમે કવર અપ કરી લઈએ, કારણ કે કેટલું પણ ખરાબ સિબિલ છે, અમે છે સોલ્યુશન એની માટે. હવે મારી લોન છે, હું મોરબીથી છું અને મારે એક બેંકમાં લોન ચાલે છે, એનો વ્યાજદર બહુ વધારે છે, તો મારે એ વ્યાજદરમાં ઘટાડો કરો તો તમે શું મન કરી આપો, શું મદદ કરો? સર, અમે તમારી બેઝિકલી પહેલા પ્રોફાઇલ મંગાવીએ, ઓકે, તમારી જે લોન ચાલે છે એનું સેન્ક્શન લેટર અમે જોઈએ કે કઈ લોન લીધી છે ને શું રેટ વ્યાજ દર તમે ત્યાં ચાલી રહ્યો છે, પ્લસ એના ઉપર અમે સ્ટડી કરીએ અને પ્રોપરલી અમારું કેલ્ક્યુલેશન થઈ જાય પછી અમે પ્રોપરલી બેંક ડિસાઈડ કરી લઈએ. એના પછી એ બેંકમાં અમે ફાઇલ લોગિન કરીએ, જેનાથી શું થાય કે તમારું ત્યાં વધારે વ્યાજ ચાલતું હોય એની જગ્યાએ તમે ઓછા વ્યાજમાં ટ્રાન્સફર કરી લો તમારી લોનને. એટલે એ થઈ શકે ખરા? યસ, એ પોસિબલ છે. તમને એ પણ કદાચ ના ખબર હોય તો ઘણી બધી આપણે બધાને લોન, મને એવું લાગે છે કે લોન એ આપણા માટે જીવન છે, હું તો એમ કહું છું, અને લોનથી હું જીવનમાં ઘણું બધું એચીવ કરી શકું છું, કારણ કે કોઈની પાસે માગવા કરતાં છે ને લોન લેવી બહુ સારી છે, કારણ કે કોઈ માગવા તો ના આવે. અને બીજું કે તમને કીધું કે તમારે જો લોન કોઈ ઘરની હોમ લોન ચાલુ હોય અને એનું વ્યાજ દર વધારે હોય તો તમે કદાચ બેંકમાં રિક્વેસ્ટ કરીએ છો તો એ લોન દર ઘટાડી દે છે, એવું પણ મેં સાંભળ્યું છે. એ કરી આપો છો કે નહીં એની બેંકમાં? યસ, એક રિક્વેસ્ટ લેટર અમે આપીએ છીએ જેના કારણે તમારું વ્યાજ દર જે છે એ ઘટી જાય છે. અને ઇવન એના કરતાં પણ વધારે એક વસ્તુ સારી છે કે તમારે ટોપઅપની રિક્વાયરમેન્ટ છે. સપોઝ કે તમારી લોન ચાલી રહી છે અને તમને ટોપઅપ નથી મળી રહ્યો, તમે થાકી ગયા છો, તમને કોઈ અર્જન્ટ નીડ છે, લગ્ન પ્રસંગ છે અને તમને એ જ લોન ઉપર તમારે ટોપઅપ લેવું છે, તો અમે તમને ટોપઅપ પણ કરી આપીએ છીએ. ખરેખર મને બહુ મજા આવી ગઈ. ઘણા બધા પ્રશ્નો મેં પૂછી લીધા છે, અથવા હજુ કદાચ કોઈ અમારા ક્લાયન્ટને કે અમારા જે વ્યુઅર્સ લોકો છે તો હજુ કોઈ પ્રશ્ન હોય તો તમને સ્ક્રીન ઉપર આપેલા નંબર પર ફોન કરીને તમને વધારે માહિતી પૂછી શકે છે. કોઈ પણ માહિતીની જરૂરત હોય કે કોઈ પણ જગ્યાએ તમે ફસાયેલા હો તો તમે બેઝિઝક અર્બન મની સાથે જોડાઈ શકો છો, અમને કોન્ટેક્ટ કરી શકો છો, અમે તમને દરેક પ્રકારનું સોલ્યુશન આપીશું અને હવે લોનથી બીવાની કોઈ પણ જરૂરત નથી, દરેક સોલ્યુશન છે. વાહ ભાઈ વાહ, થેન્ક યુ સો મચ. મળીશ પાછા નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. મળશું મેડિકેટ, મળશું ગામ ગીએ, અરે નહીં મળી આ મેકરણ તે દી આ ધરતી દગદી. હરિઓમ તસ્ય, જય માતાજી, જય માતા. કાલ નવા વિડીયો સાથે મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં. હવે અમે આજે કીધું તે બોલી નાખો તમે. જય માતાજી, જય માતાજી. ફરી મળીએ આપણે.